નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આપણે જે પહેલો પાર્ટ છે જેણે બૌદ્ધ ધર્મનો ના જોયો હોય તે પહેલાં જોઈ લે અને પછીથી આ લેક્ચર જુએ. આપણે પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી ગૌતમ બુદ્ધના જીવનની. હવે જે એક્ઝામમાં પૂછાય છે અને જે ઇમ્પોર્ટન્ટ છે તેની વાત કરવાની છે કે જ્યારે ગૌતમ બુદ્ધ છે તેનું મૃત્યુ છે એ કુશીનગર ખાતે થાય છે ને ત્યારે તેના જે અવશેષો જેમ એના અવશેષો હોય છે ને તે 8 અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવે છે અને પછી ત્યાં તેને સ્તૂપનું નિર્માણ થાય છે. અને એવી બૌદ્ધ સંગતિ છે જે 4 બૌદ્ધ સંગતિ થઈ હતી ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી. હવે આપણે જે પ્રથમ બૌદ્ધ સંગતિ થઈ હતી ને તેની વાત કરીએ ને તો તેનો સમયગાળો હતો 483 ઈસવીસન પૂર્વેનો અને તે પ્રથમ બૌદ્ધ સંગતિ છે તે અજાતશત્રુના શાસનકાળ દરમિયાન થઈ હતી અને સ્થાન હતું રાજગૃહ સપ્તકર્ણી ગુફા કે જે બિહારમાં આવેલું છે. અને ત્યારે બુદ્ધના જે ઉપદેશો હતા ને સુત્ત પિટક અને વિનય પિટક એને અલગ અલગ સંકલિત કરવામાં આવેલું હતું. અને સુત્ત પિટક છે ત્યાં બૌદ્ધના જે ઉપદેશો છે તેની વાત કરવામાં આવેલી છે અને વિનય પિટક છે ત્યાં ભિક્ષુ અને જે ભિક્ષુણીઓ છે તેને કયા કયા નિયમોનું પાલન કરવું એ વાત કરવામાં આવેલી છે. અને જે આ વિનય પિટક છે ને તેનું સંકલન છે એ ઉપાલી દ્વારા કરવામાં આવેલું હતું. હવે જે બીજી બૌદ્ધ સંગતિ છે ને તે વૈશાલી ખાતે થઈ હતી અને તેનો સમયગાળો હતો 383 ઈસવીસન પૂર્વેનો અને શાસનકાળ તરીકે હતા કાલ અશોક. કાલ અશોક છે તે શિશુનાગ વંશ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે અજાતશત્રુ છે હર્યક વંશ સાથે સંબંધ ધરાવે છે. અને ત્યારે અધ્યક્ષ દ્વિતીય બૌદ્ધ સંગતિ દરમિયાન અધ્યક્ષ હતા શાકબીર, એને સુબુકામી પણ કહેવાય છે. અને ત્યારે શું કાર્ય થયું હતું તો કે જે ભિક્ષુકોના જે મતભેદના કારણે બૌદ્ધ સંઘની અંદર સ્થવિર અને મહાસંઘિકમાં વિભાજિત થયું હતું. એટલે થેરવાદ અને મહાસંઘિકમાં વિભાજન થયું હતું અને આ જ આગળ જતા છે એ મહાયાન અને હીનયાનમાં પરિવર્તે છે. હવે હજી એક વખત રિવાઇઝ કરી લઈએ. પ્રથમ બૌદ્ધ સંગતિ છે તે ત્યારે રાજા હતા અજાતશત્રુ અને તે અજાતશત્રુ છે હર્યક વંશ સાથે સંકળાયેલા છે, જ્યારે તેના અધ્યક્ષ હતા મહાકશ્યપ અને સમયગાળો હતો 483 ઈસવીસન પૂર્વેનો અને સ્થાન હતું રાજગૃહ સપ્તકર્ણી ગુફા બિહાર. અને ત્યારે શું કાર્ય થયું હતું તો કે જે બુદ્ધના ઉપદેશો છે જેમ કે સુત્ત પિટક અને વિનય પિટક એ અલગ અલગ છે સંકલિત કર્યા હતા. સુત્ત પિટકની અંદર ઉપદેશોની વાત થયેલી છે, જ્યારે વિનય પિટકની અંદર નીતિ નિયમોની વાત થયેલી છે. બીજી જે બૌદ્ધ સંગતિ હવે જે બીજી બૌદ્ધ સંગતિ છે તે કાલા અશોકના શાસનકાળ દરમિયાન થઈ હતી અને જે કાલા અશોક છે તે શિશુનાગ વંશનો રાજા હતો અને સમયગાળો હતો 383 ઈસવીસન પૂર્વેનો અને સ્થાન હતું વૈશાલી. અહીં ઘણી વખત છે ને ઉજ્જૈન પણ લખી દે છે, એટલું ખાસ ધ્યાન રાખજો સ્થાનની અંદર. અને ત્યારે અધ્યક્ષ તરીકે શાકબમીર, એને શુબુકામી પણ કહેવાય છે. અને બીજી બૌદ્ધ સંગતિ દરમિયાન છે તે કાર્ય તરીકે જે ભિક્ષુઓના જે મતભેદના કારણે જે બૌદ્ધ સંઘની અંદર સ્થવિર અને મહાસંઘિક બંનેમાં છે ને વિભાજિત થયો હતું. હવે આપણે ત્રીજી જે બૌદ્ધ સંગતિ છે ને તેની વાત કરીએ ને તો તે અશોક જે મૌર્ય વંશના શાસનકાળ દરમિયાન થયો હતો અને સમયગાળો હતો 250 ઈસવીસન પૂર્વેનો અને ત્યાં સ્થાન હતું પાટલીપુત્ર અને અધ્યક્ષ તરીકે હતા મોગલીપુત્ર તીસ. અને અભિધમ જે ત્રીજો પિટક હતું ને અભિધમ પિટક, આની અંદર છે ને દાર્શનિક વાતો કરવામાં આવેલી છે. અને જે હવે વાત કરીએ તો તે હવે ચોથી બૌદ્ધ સંગતિ જોઈએ તો તે ત્યારે છે ને રાજા કનિષ્ક હતો અને તેનું સ્થાન હતું કાશ્મીરનું કુંડલવન અને સમયગાળો હતો લગભગ ઈસવીસનની પ્રથમ સદીનો અને અધ્યક્ષ તરીકે વસુમિત્ર હતા અને જો ઉપાધ્યક્ષ તરીકે પૂછાઈ જાય તો અશ્વઘોષ, કારણ કે ત્યારે અશ્વઘોષ છે ને એ પણ એક ઉચ્ચ કોટીના ગણવામાં આવતા હતા. અને ત્યારે જ જે આગળ આપણે જોયું ને બીજી બૌદ્ધ સંગતિમાં કે જે ભિક્ષુકોના મતભેદના કારણે સ્થવિરવાદ અને મહાસંઘિક, એ જ મહાસંઘિક છે મહાયાનમાં અને સ્થવિરવાદીઓ છે જે હીનયાનમાં, એ સંપ્રદાયમાં વિભાજિત થયું હતું.
એક વખત ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. જે તૃતીય બોધ સંગતિ હતી ને તે રાજા અશોક હતા, અધ્યક્ષ મોગલીપુત્ર હતા અને સ્થાન પાટલીપુત્ર, જ્યારે કાર્ય તરીકે અભિધમ પીટક છે એનું સંકલન થયું હતું. અને જે ચતુર્થ બોધ સંગતિ છે ને ત્યાં કાર્ય તરીકે હિનયાન અને મહાયાન સંપ્રદાયોમાં વિભાજન, અધ્યક્ષ તરીકે વસુમિત્ર, રાજા છે એ કનિષ્ક હતા જે કુષાણ વંશના રાજા હતા અને સ્થાન હતું કાશ્મીર કુંડલવન. અને હિનયાન અને મહાયાન એ સંપ્રદાયની વાત કરીએ તો હિનયાન છે ને તે પાલી ગ્રંથોમાં લખાયેલું હતું, જ્યારે મહાયાન છે ને તે સંસ્કૃત ભાષામાં લખાયેલા ધર્મગ્રંથો હતો. હિનયાનમાં છે ને મૂર્તિ પૂજામાં વિશ્વાસ નહોતો કરતા. તે ગૌતમ બુદ્ધ છે તેના પ્રતિકો પર વિશ્વાસ કરતા હતા. મહાયાન છે ત્યાં મૂર્તિ પૂજાની અંદર વિશ્વાસ કરતા હતા. અને આ ત્રિપિટક સિવાય છે ને એ ત્રિપિટક છે બૌદ્ધ ત્રિપિટકને જ મહત્ત્વ આપતા હતા, બીજા કોઈ પણ ધર્મગ્રંથને મહત્ત્વ નહોતા આપતા. તો તેવી જ રીતે આ મહાયાન છે તે બૌદ્ધ ધર્મ પછીના જે પણ સાહિત્ય છે ને તેને પણ મહત્ત્વ આપતા હતા. અને હિનયાન અને જે મહાયાન છે ને તે મુખ્ય બે ભાગમાં હતું. એક છે શૂન્યવાદ અને અથવા તો માધ્યમિકા, અને બીજું હતું વિજ્ઞાનવાદ અથવા તો એને કહેવાય છે યોગાચાર. હવે મોસ્ટ ઓફ એ તો કવર થયેલું છે, પણ અમુક એવા પુસ્તકો છે કે જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. બૌદ્ધ ગ્રંથ જે પાલી ભાષામાં લખાયેલા છે ને એ છે એક છે મિલિંદપન્હો, કે જેમાં યુનાની શાસક, ઘણી વખત આ યુપીએસસી જીપીએસસી કોઈ પણ ક્લાસ 3 એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. જે યુનાની શાસક હોય છે ને મિલિન્ડર અને તેમજ બૌદ્ધ ભિક્ષુ હોય છે નાગસેન, તેની વચ્ચેના જે મત પર જે વાર્તાલાપ થાય છે ને તે મિલિંદપન્હોમાં છે. અને બીજું છે દીપવંશ, કે જે પણ પાલી ભાષામાં લખાયેલું છે. દીપવંશ અને શ્રીલંકાની અંદર જે ઇતિહાસના પ્રકાશ પાડવા માટે 4th સદીમાં રચિત પહેલો ગ્રંથ હતો દીપવંશ. અને મહાવંશ છે ને તે પણ દીપવંશ અને મહાવંશ બંનેને છે ને શ્રીલંકા સાથે જોડવામાં આવે છે. અને આ ગ્રંથ છે ને મહાવંશ, એની અંદર મગધના જે રાજાઓ હતા ને એને ક્રમબદ્ધ એક સૂચિ મળે છે. અને 5મી અને 6ઠી સદી દરમિયાન એક મદન મહાનામ દ્વારા આ રચના કરવામાં આવેલી હતી મહાવંશની. અને એક આવે છે બુદ્ધચરિત, કે જે સંસ્કૃત ભાષાનો છે, પાલી ભાષાનો નથી ને એક મહાકાવ્ય છે. અને બુદ્ધચરિતના રચિતા તરીકે અશ્વઘોષ છે, એનું ખાસ ધ્યાન રાખજો. અને એક છે જાતક કથાઓ, કે જે બુદ્ધની વાર્તાઓ કરેલી છે.